તો રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો બીજી બાજુ લીલિયા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે। ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા પ્રદીપ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રદીપ, અમરેલીના લીલિયામાં ધોધમાર વરસાદ વરસ્યો। જે વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર હવામાન વિભાગની આગાહીના પગલે જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે 5 તારીખથી 8 તારીખ સુધી જે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમરેલી જિલ્લાની અંદર પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। આજે જોઈએ તો વહેલી સવારથી જ લીલિયા અને આસપાસના વિસ્તારોમાં આજે છે વાતાવરણ અચાનક પલટાયું હતું અને આજે ઘનઘોર વાદળો વચ્ચે ધોધમાર વરસાદ છે જે પડી રહ્યો છે ને હાલ જોઈએ તો નાવલી જે મુખ્ય બજાર છે તેમાં નદીઓની માફક જે આજે પાણી વહી રહ્યા છે ત્યારે ખેડૂતોમાં પણ રવિ પાકને લઈને ક્યાંક ને ક્યાંક ભીતિ જે છે એ સેવાઈ રહી છે। જી, આભાર માહિતી માટે।